જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, તમારો ખૂબ ખૂબ આભાર કે આપ પુષ્ટિ સત્સંગ ચેનલ સાથે જોડાયેલા છો અને રોજે રોજ નવા નવા સત્સંગનો લાભ લ્યો છો. તો વૈષ્ણવો, જે કોઈએ પણ હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ અવશ્ય કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા નવા પુષ્ટિ માર્ગીય સત્સંગો છે આ ચેનલ દ્વારા સાંભળવા મળતા રહેશે. સાથે સાથે વૈષ્ણવો, આપને સત્સંગમાં આનંદ આવે, કોઈ સારી માહિતી છે સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. વૈષ્ણવો, આજના સત્સંગનો વિષય શું છે? આજે સત્સંગમાં આપણે શું જાણવાના છીએ? તો આપણે વૈષ્ણવો અત્યાર સુધી છે સમર્પણ શું છે, પુષ્ટિ માર્ગમાં સમર્પણનું શું મહત્વ છે, તો એ અત્યાર સુધી જોયું છે. તો સાથે સાથે આજે સત્સંગમાં એ જોવાના છીએ કે સમર્પણનો સિદ્ધાંત છે કેવળ ને કેવળ શ્રી પુષ્ટિ માર્ગમાં જ છે કે કોઈ અન્ય સંપ્રદાયોમાં પણ છે. બીજી વાત એ જાણવાના છીએ કે જેમને બ્રહ્મ સંબંધ થયું છે તેમણે શ્રી ઠાકોરજીને ભોગ ધરીને જ લેવું જોઈએ, એ વાત સાચી છે કે નહીં? તો ચાલો વૈષ્ણવો, આપણે સત્સંગની શરૂઆત કરીએ. તો વૈષ્ણવો, સમર્પણનો સિદ્ધાંત છે એ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. તે અન્ય સંપ્રદાયોમાં આ સ્વરૂપમાં જોવા મળતો નથી. અન્ય સંપ્રદાયોમાં પરમાત્માને પુષ્કળ આદર સન્માન છે આપવામાં આવે છે. ત્રિલોકના નાથ તરીકે તેમની સાથે વર્તન કરવામાં આવે છે. મર્યાદા ભક્તમાં ભક્તિ કરતા મહાત્મ્ય જ્ઞાન છે વધારે હોય છે. તેથી ત્યાં બ્રહ્મ સંબંધ જેવી સમર્પણની કોઈ મંત્ર દીક્ષા નથી. ત્યાં સમર્પણ ન હોવાથી મર્યાદા ભક્તિ પૂજા ઉપાસના પ્રકારની છે. આદર સન્માન જાહેરમાં પણ કરી શકાય, પરંતુ સ્નેહ છે એ જાહેરમાં થતો નથી. એટલે અન્ય સંપ્રદાયોમાં પૂજા ઉપાસનાનો પ્રકાર ભક્ત પોતાના ઘરમાં અને જાહેર દેવાલયોમાં કરી શકે છે, તો તેમાં કોઈ વાંધો આવતો નથી. પરંતુ પુષ્ટિ માર્ગમાં સ્નેહપૂર્વકનું સમર્પણ છે. તો આ સમર્પણની પ્રતિજ્ઞાથી આપણે બંધાયેલા છીએ. તેથી આપણા સ્નેહની અભિવ્યક્તિ આપણે ઘરના એકાંતમાં કરી શકીએ, જાહેરમાં કરી શકતા નથી. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે તમે પ્રભુને સમર્પિત થયા છો તો તમારા ઘરમાં શ્રી ઠાકોરજીને પધરાવીને તમે સેવા દ્વારા તેમના સ્નેહની, તેમના તરફ છે તમારા સ્નેહની જે કઈ અભિવ્યક્તિ છે એ તમારા ઘરમાં અભિવ્યક્ત કરો. તો તેમને સમર્પિત થઈ અને રહો. શું કીધું? કે જો તમે પ્રભુને સમર્પિત થયા હો તો તમારા ઘરમાં શ્રી ઠાકોરજીને પધરાવી તમે સેવા દ્વારા તમારા સ્નેહની તેમના તરફ અભિવ્યક્તિ કરો. તેમને સમર્પિત થઈને રહો. જે સ્વરૂપ તમારા માથે, તમારા ઘરમાં બિરાજ્યું એને જ તમારું સર્વસ્વ માનો અને એને જ સમર્પિત બનો. એના જ સેવા સ્મરણ કરો, એનામાં જ તમારા ચિત્તને એકાગ્ર કરો. આથી પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ જાહેર દેવાલયોનો પ્રકાર અપનાવેલો નથી. પુષ્ટિ માર્ગમાં ગૃહ સેવાનો પ્રકાર જ છે. તો જે લોકોએ બ્રહ્મ સંબંધ લીધું છે, જેમનું પણ બ્રહ્મ સંબંધ થયું છે, તેમણે શ્રી ઠાકોરજીને ભોગ ધરીને જ લેવું જોઈએ, એ વાત સાચી? તો કે હા, બ્રહ્મ સંબંધની સાથે સેવા છે જોડાયેલી છે. સેવા કરવા માટે બ્રહ્મ સંબંધ લેવાનું છે. સેવામાં શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે તે લઈને જ સેવકે તેનો જીવન નિર્વાહ કરવાનો છે. એટલે સેવા કરનાર અસમર્પિતનો ત્યાગ કરવો જ જોઈએ. સેવા કરનારે તો પોતાના શ્રી ઠાકોરજીને ધરેલું જ છે લેવું જોઈએ.
આપણામાં એવી એક સમજ છે કે ભોજનના પદાર્થ શ્રી ઠાકોરજીને ભોગ ધરીને લેવાય તો જ સમર્પિત જીવન જીવ્યું કહેવાય। આ સમજ થોડીક અધૂરી છે। માત્ર ભોજનના પદાર્થો જ નહીં પણ જીવનમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ પહેલા શ્રી ઠાકોરજીને અંગીકાર થાય, એટલે કે શ્રી ઠાકોરજીની સેવામાં વપરાય અને પછી જ તેનો આપણા જીવનમાં આપણે ઉપયોગ કરીએ। જેમ કે કપડાં સીવડાવવા વસ્ત્ર હોય એ આપણે લઈ આવ્યા ગામમાંથી, બજારમાંથી, તો પહેલા તે વસ્ત્ર પ્રસાદી થાય અને પછી જ તેમાંથી કપડાં છે એ સીવડાવવા। દાગીના બનાવીએ તો પહેલા તે દાગીના શ્રી ઠાકોરજીને અંગીકાર થાય અને પછી જ આપણા ઉપયોગમાં લેવાય। આમ દરેક વસ્તુનું સમજવું। તો અહીં એક બીજી વાત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે। વૈષ્ણવો, હજુ એક આના માટે વિશેષ ઉદાહરણ આપી દઉં કે પગરખા, એ તો આપણે શું કહે પ્રભુને કેવી રીતે કરાવવા, તો આપણે પગરખા લઈ આવ્યા, વૈષ્ણવો ચપ્પલ લાવ્યા નવા, તો સર્વપ્રથમ આપણે ફૂલ વીણવા જઈએ, પ્રભુ માટે આપણે કોઈ સામગ્રી પધરાવવા જઈએ, પ્રભુના શ્રૃંગાર લેવા જઈએ, તો સર્વપ્રથમ એ સેવા કરતા આ પગરખાનો પહેલા ઉપયોગ કરવો કે જેનાથી પ્રભુ માટે કોઈ પણ આપણે સામગ્રી લીલા મેવા છે લેવા જઈએ, ફૂલ વીણવા જઈએ, તો સર્વપ્રથમ છે પ્રભુની સેવામાં એનો ઉપયોગ થઈ ગયો કહેવાય। તો અહીં એક બીજી વાત પણ ખાસ વૈષ્ણવો ધ્યાનમાં રાખવા જેવી છે કે બ્રહ્મ સંબંધ શ્રી ઠાકોરજી સાથે થાય છે। બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી કે વલ્લભકુળ સાથે થતો નથી, એટલે આપણું સર્વસ્વ સમર્પણ માત્ર શ્રી ઠાકોરજીને જ કરીએ છીએ, અન્ય કોઈને સમર્પણ આપણે સર્વ સમર્પણ કરતા નથી। એ ખાસ યાદ વૈષ્ણવો રાખવાનું છે। તો વૈષ્ણવો, આજે તમને આ સત્સંગ દ્વારા કોઈ સારી માહિતી પ્રાપ્ત થઈ હોય તો અત્યારે જ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં। હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો। સાથે સાથે રોજ રાત્રિના 9:30 વાગે આપણા યુટ્યુબ ચેનલ ઉપર રોજ રાત્રિના લાઈવ થઈએ છીએ, ભગવદ વાર્તા કરીએ છીએ 1 કલાક, તો અવશ્ય ભગવદ વાર્તામાં પધારજો। સર્વને મારા જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભાધીશ કી જય।